સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, 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 એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામ ચરિત્રની આ કથા સુખદેવજી મહારાજે વર્ણવી. ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનની અંદર યશોદા અને નંદ બાબા ગોપ ગોવાળોને સાથે ભગવાન મળ્યા છે. એ સમયમાં યશોદાની ગોદમાં બેસી અને ભગવાન કહે છે, માં માગું શું આપું તમને? માં કહે છે, પ્રભુ આપવા જ માગતા હોય તો એટલું માગું છું કે જેમ આજ તમે મારી ગોદમાં બેઠા છો ને, એમ જ્યારે મારો અંત સમય આવે ત્યારે તમે મારી ગોદમાં બેઠા હોય અને મારું પ્રાણ તત્વ નીકળી જાય, બસ આના સિવાય કોઈ અપેક્ષાઓ નથી મને. ત્યારબાદ માં દેવકીને કહે છે, માં તમે પણ માગો, શું આપું? અને એ સમયે ભગવાન પાસે કહે છે, પ્રભુ એક માં છું એટલે માગવું પડે છે કે કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે, એ 6 દીકરાઓને મારે એકવાર જોવા છે અને અંતમાં મને તમે તમારા પિતાશ્રીના જેવી મોક્ષ ગતિ આપો છો એવી જ ગતિ મને તમે પણ આપી દો. એ જ વરદાન માને પણ આપ્યા. 6 દીકરાઓને દેખાડ્યાના દર્શન કરાવ્યા અને એ કથા 10મ સ્કંદની કથા વિરામ થઈ અને 11મા સ્કંદની અંદર જ્યારે પ્રવેશ કરાવે અને ભગવાન બાદરાયણ બોલ્યા, ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નનભસ્વતેરિતમ પુમાન ભવાબ્ધિ ન તરેત સ આત્મઃ પુમાન ભવાબ્ધિ ન તરેત સ આત્મઃ. 11મો સ્કંદ એટલે ભગવાનના સ્વધામ ગમનની કથા, કૃષ્ણ સ્વધામ ગમન થયા એની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા
બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો અને ભગવાન સ્વધામ ગમન થયા છે. શબ્દને સાંભળીને બે હાથ જોડીને કહે છે, બાપજી, યાદવોએ એવી તો કઈ ભૂલ કરી જેને લઈ અને બ્રાહ્મણોએ શાપ આપ્યો કે આખો યદુવંશ ક્ષય થયો, ભગવાન પણ સ્વધામ ગમન થયા? બાપજી, આ કથા મને જરા કહો ને. રાજા સાંભળ. એક વખતના સમયે ઋષિ મુનિઓ પોતાનું પિંડારક ક્ષેત્રની અંદર જ્યારે જ્ઞાન સત્ર ભરીને બેઠા છે, એ જ્ઞાન સત્રની અંદર ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો એક દીકરો સાંબે સ્ત્રીનો શણગાર પહેર્યો, પેટના ઉપર એક પાત્રને બાંધ્યું, ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને યાદવોની સાથે આવે છે. અને યાદવોએ ઋષિ મુનિઓને પ્રશ્ન કર્યો, બાપજી, આ સ્ત્રી અમારી સાથે આવી છે, પણ જરા તમને પૂછવા માટે એ શરમ અનુભવે છે, એટલે અમે આપને એક પ્રશ્ન કરી દઈએ અને એના બદલામાં અમે આપને પ્રશ્ન કરીએ છીએ કે આ સ્ત્રીના ઉદરમાંથી દીકરો આવશે કે દીકરી આવશે? એ તમામ ઋષિ મુનિઓની મધ્યમાં એક ક્રોધની મૂર્તિ દુર્વાસા ઋષિ હતા. દુર્વાસા ઋષિને અપમાન લાગ્યું, એટલે અપમાનનો એ સહન ન કરી શકા, ક્રોધ આવ્યો અને કહે છે કે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, અમારું અપમાન કર્યું છે, માટે હું શ્રાપ આપું છું કે આના ઉદરમાંથી નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ તમારા યદુવંશનો ક્ષય કરે એવું હળમુસળ પેદા થશે. ગભરાઈ ગયેલા યાદવો દોડી ગયા છે. પેટ ઉપરનું પાત્ર જ્યાં ખોલે તો એક હળમુસળ છે. ઉગ્રસેન મહારાજે હળમુસળને ચૂર્ણ કરાવી સમુદ્રમાં ફેંકાઈ દીધું. નાનો એવો ટુકડો વધ્યો, એ પણ સમુદ્રમાં ફેંક્યો છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આમ જોવા જઈએ તો યાદવોને બે વ્યક્તિઓનો શાપ છે. એક દુર્વાસાનો શાપ અને એક બીજી કૌરવની માતા ગાંધારીનો શાપ છે. જ્યારે ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો મરાયા છે, જ્યારે ગાંધારી પાસે ગયા ત્યારે ગાંધારી કહે છે, કૃષ્ણ, તમે મારા દીકરાઓને ખૂબ દુઃખી કરીને માર્યા છે, એકલા માર્યા છે, અસહાય માર્યા છે, પશુના મોતે માર્યા છે, એટલે હું તને શ્રાપ દઉં છું, જા કૃષ્ણ, એકલો મરીશ, અસહાય મરીશ, દુઃખી થઈને મરીશ, અને છેલ્લે કહ્યું પશુના મોતે મરીશ. આ શાપને પોતાના મસ્તક ઉપર ભગવાને ગ્રહણ કર્યો છે, જાણે આશીર્વાદ આપ્યા હોય માં ગાંધારીએ. સમય વ્યતીત થવા લાગ્યો, દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા, એટલે દ્વારિકાના તમામ યાદવોને ભગવાને તૈયાર કર્યા છે. યાદવોને તૈયાર કરી અને એ સમયે ઉદ્ધવજી મહારાજને ભગવાન જ્ઞાનનો ઉપદેશ આપે છે. ઉદ્ધવ, મારા જ્ઞાનનો તમે પ્રચાર અને પ્રસાર કરજો, મારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરજો. ઉદ્ધવ સમજી ગયા ભગવાન હવે લીલા સમેટવાની તૈયારી કરે છે, ભગવાન સ્વધામ ગમનની તૈયારી કરે છે. અને એ જ સમયે ઉદ્ધવજી મહારાજ ભગવાનના બે પગ પકડીને બેસીને ચોધાર અસુર જડ્યા છે અને કહે છે, પ્રભુ, મને સાથે લેતા જાઓ. ઉદ્ધવ, આ દુનિયામાં કોઈ કોઈની સાથે આવ્યું નથી અને કોઈ કોઈની સાથે જશે પણ નહીં. અહીંયા તો સૌ લોકો આવી અને જેટલો સમય મળ્યો છે એટલો સમય તમારી જિંદગીને ખૂબ આનંદથી જીવી લેજો, મન ભરીને જીવી લેજો. મારું એકમાત્ર વાક્ય યાદ રાખજો, જિંદગી મળી છે તો મન ભરીને જીવજો, મનમાં ભરીને કોઈ દી જિંદગી ન જીવશો સાહેબ. મન ભરીને જિંદગીને જીવી લેજો. મનમાં ભરવાથી કોઈ દિવસ સુખ નહીં મળે, મન ભરીને જીવજો આ જિંદગીને. ઉદ્ધવ, તમે દુઃખી ન થાવ. ઉદ્ધવ, તમારે મારા જ્ઞાનનો ઉપદેશ આ સમાજને, દુનિયાને આપવાનો છે. હજી પ્રભુ,
તમારા વગરનું જીવન હું કેમ જીવીશ? કૃષ્ણ વગરનું જીવન કેમ જીવાય સાહેબ? એ કૃષ્ણ તત્વ માત્ર શરીરમાંથી નીકળી જાય ને આખી જિંદગી સાવ બેકાર બની જાય સાહેબ. ઉદ્ધવ, આ દુનિયાના તમામ લોકોને કહેજો સત્યનું આચરણ કરે. ઉદ્ધવ, જીવાત્માને કહેજો સત્સંગનો મહિમા ગાય. ઉદ્ધવ, આ સમાજના લોકોને કહેજો ધર્મને સાથે રાખે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ, સતયુગ દેતા અને દ્વાપર યુગ હતા, આપ હતા, જીવાત્મા તમારા શરણે આવ્યો તો કળયુગ આવશે, તમે જતા રહેશો, ધર્મ કોના શરણે જશે? જીવાત્મા કોના શરણે જશે? અને ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, કળયુગની અંદર હું અત્યારે જાઉં છું તો માત્ર મારા શરીરથી જાઉં છું. મારું તેજ શ્રીમદ ભાગવત જે વેદવ્યાસજીએ રચના કરી છે, એ વેદવ્યાસના રચનામાં જે શ્રીમદ ભાગવત છે, એ ભાગવતની અંદર મારો ગ્રંથ જે ભાગવત છે, એ ભાગવતની અંદર મારું પરમ તેજ હું પધરાવતો જાઉં છું. અને કળિયુગની અંદર શ્રીમદ ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. એટલે આ કળિયુગનો કોઈ પણ જીવાત્મા જો ભાગવતના શરણે આવશે ને તો એને મોક્ષ મળી જશે, એને મુક્તિ મળી જશે, એને ગતિ મળી જશે. ભાગવતના શરણે જાજો. ભાગવત ગ્રંથ તો સદાયને માટે જીવનમાં ઉતારવા જેવો છે સાહેબ. એટલે ભાગવત મહાત્મ્ય કહે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયે. સદા સેવા જેવો ગ્રંથ હોય ભાગવત છે સાહેબ. ભાગવતના ગ્રંથનો આધાર કરજો. ભાગવતના શરણે જઈને તમારું જીવનને ધન્ય બનાવજો. ભગવાન કૃષ્ણે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવજીને આપી છે. અને ભગવાન હવે દ્વારિકાથી તમામ વ્યક્તિઓને લઈ સોમનાથની અંદર પ્રભાસ ક્ષેત્રમાં તીર્થ ક્ષેત્રમાં આવે છે. સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અને ત્યારબાદ ત્રિવેણી ઘાટ ઉપર ભગવાન તમામ યાદવોને લઈ જાય છે. હિરણ્ય, કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થયો છે, આ ત્રણેયના ઘાટ ઉપર તીર્થના દેવતાઓનું પૂજન કરાયું. અને હવે સ્વયં કૃષ્ણ પોતે કાળ બન્યા છે પોતાના પરિવારનો. એવી માયા રચાવી કૃષ્ણએ કે માયાને લઈ અને યાદવોએ મદિરા પાન કરી અને અંદરો અંદર ઝઘડો કર્યો છે. સગો ભાઈ સગા ભાઈને મારે, બાપ દીકરાને મારે, દીકરો બાપને મારે છે. શસ્ત્ર ન મળ્યા તો જમવા માટેના જે વાસણો હતા, એઠા વાસણો એકબીજાના મસ્તકમાં મારી એકબીજાના મોતને ઘાટ ઉતાર્યા છે. અને આ તમામ દ્રશ્ય કૃષ્ણ જુએ છે. આ તમામ દ્રશ્ય કૃષ્ણ જુએ છે. અને એ સમયે તમામ યાદવોનો યાદવા સ્થળીમાં જ્યારે ક્ષય થયો અને ભગવાન હવે પ્રભાસ ક્ષેત્રમાં નીકળતા પ્રભાસની અંદર આવી અને એક પીપળાના ઝાડ નીચે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ નથી બેઠા, નથી સૂતા, આવી અવસ્થામાં ટેકો દઈ બે હાથ પાછળ રાખી, ડાબા ગોઠણને ઊભો રાખી, જમણા પગને એના ઉપર ચડાવ્યો અને કૃષ્ણ અવસ્થામાં બેઠા છે. હિરણ નદીના સામે કિનારે
જરા નામનો પારધી છે, અને પારધી જ્યારે માછલીઓ પકડતો હતો ત્યારે માછલીના એક માછલી પકડવાની ચીરે છે તો માછલીના પેટમાંથી એક હળમુસળનો ટુકડો નીકળ્યો. એણે એના બાણની આગળની અણી બનાવી શિકાર માટે ગયો છે અને બહુ દૂરથી એક નજર આવે છે, એમ લાગે છે મારું શિકાર છે, એટલે એકમાત્ર બાણ મારે છે. જે શબ્દવેથી બાણ માર્યું, નદીના સામે કિનારેથી નીકળી સામે કિનારે ગયું. પીપળાના વૃક્ષ નીચે ભગવાન સુતા છે. જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી ભગવાનના મસ્તકમાં વાગે છે. એ બાણની ભગવાનના મસ્તકમાંથી, પગમાંથી, ગોઠણમાંથી રક્તની ધારાઓ વહે છે. કૃષ્ણ ખૂબ યાતના ભોગવે છે. આ કથા એક વાત એ પણ કહે છે કે આ દુનિયામાં જો કૃષ્ણએ પણ કર્મનું ફળ ભોગવવું હોય તો હું ને તમે તો એક પામર મનુષ્ય છીએ, ફળ તો ભોગવવું જ પડશે. માટે કર્મ કરતા પહેલા જરા વિચાર કરજો બાપ. કૃષ્ણએ પણ કર્મનું ફળ ભોગવ્યું છે. પારધી એકદમ ગોઠણસમાં પાણીને ખૂંદતો ખૂંદતો જરા નામનો પારધી આવે છે. જ્યાં નજીક આવે અને જ્યાં જોવે તો શિકાર નહીં, આ તો સ્વયં કૃષ્ણ છે, સ્વયં હરિ છે. બે હાથ જોડી પગમાં પડી ભગવાન પાસે ચોધાર અશ્રુએ જરા રેડ્યો છે. પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને ત્યારે ભગવાન કહે છે જરા રડીશ નહીં તું, આમાં તારી કોઈ ભૂલ નથી. તારો અને મારો હિસાબ અહીંયા સંપન્ન થયો છે. પ્રભુ કયો હિસાબ? ભગવાન કહે છે જરા રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો. મેં તને બાણ માર્યું તું સંતાઈને, અને આજે એ જ રામા અવતારનો વાલી તું જરા બનીને આવ્યો. રામા અવતારનો રામ હું કૃષ્ણ બનીને આવ્યો. એ અવતારમાં મેં તને બાણ માર્યું તું અને આ અવતારમાં તે મને બાણ માર્યું. મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો. સાહેબ આ કૃષ્ણને લીલા તો જુઓ, કેટલો પાકો હિસાબનો એ માણસ. જરા તું દુખી ન થા, હું તને મારા ધામનો અધિકારી બનાવું છું. ભગવાન એના નિજ ધામનો અધિકારી બનાવ્યો જરાને. એ જ સમય બરાબર દારૂક રથને લઈને આવે. પ્રભુ બેસી જાવ રથમાં, આપણે જતા રહીએ. ભગવાન કહે છે દારૂક હવે મારા તારા રથની જરૂર નથી. મારે તારા રથની જરૂર નથી. હવે મારે મારો રથ તૈયાર થઈ ચૂક્યો છે. પણ જાઓ દ્વારિકામાં જઈ અને દ્વારિકા વાસીઓને એટલું કહેજો 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે. કારણ આજથી 7મે દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં સમાઈ જશે. અહીંયા આધ્યાત્મિક અર્થમાં એક પણ કથા મને કહેવી ગમે છે. ભગવાને એ દ્વારિકાનું કીધું છે બરાબર છે, પણ મને જો કહેવાની ઈચ્છા થાય તો હું કહું કે આ શરીર છે એક દ્વારિકા નગરી છે, અને એ પણ સોનાની જ નગરી છે. કારણ કે દ્વારિકા આ સોનાની નગરી મળવી બહુ દુર્લભ છે. એટલે આપણને આ સોનાની નગરી મળી છે, અને આ નગરી પણ 7 દિવસમાં સમુદ્રમાં ભળી જવાની, પંચમહાભૂતમાં ભળી જવાની છે. ભગવાને કહેવાયું છે કે તમે ખાલી કરી દો. ખાલી કરી નાખવી પડે એના કરતા ખાલી કરી દેજો. એટલે આપણે પણ જીવનમાં એટલું ભગવાનનું ભજન કરીએ ને કે જ્યારે મૃત્યુ આવે ને, મૃત્યુ આપણને ડંખ દે ને, ત્યાર પહેલા આપણો જીવ નીકળી જાય. સાહેબ દ્વારિકા ખાલી કરી ન દેવી પડે, આપણે ખાલી કરી દઈને વયા જઈએ. એટલું ભજન કરો સાહેબ. દારૂકને મોકલે છે દ્વારિકા. દારૂક આવીને દ્વારિકામાં જ્યાં સમાચાર આપ્યા ને કે કૃષ્ણ સ્વધામ ગમન થાય છે, આખું દ્વારિકા ચોધાર અશ્રુએ રડે છે. અને આ બાજુ ભગવાન ખૂબ દુઃખી થયા છે. કારણ સામે દ્રશ્યો આવીને ઉભા રહી છે. કૃષ્ણની સામે દ્રશ્યો ઉભા છે. કેટલી વેદનાઓ સાહેબ એ કૃષ્ણએ વેઠી. અને સૌથી વધારે જો દુઃખ થયું હોય ને કૃષ્ણને તો એક જ વાતનું હતું સાહેબ,
આખી જિંદગીમાં કૃષ્ણ દુઃખી થયા તો માત્ર એક માટે થયા છે, અને એ વાત માટે કૃષ્ણ એક નહીં, આ દુનિયાનો તમામ કૃષ્ણ દુઃખી થાય છે સાહેબ. આ દુનિયાનો તમામ વ્યક્તિ, તમામ વડીલ દુઃખી થાય છે. શું કામ? એને કૃષ્ણને કઈ વાતનું દુઃખ હતું? તો માત્ર એક જ વાતનું દુઃખ હતું કે હું આખી દુનિયાને, હું મારા ઉપદેશથી હું આખી દુનિયાને સુધારી શક્યો, હું આખી દુનિયાને બદલી શક્યો, પણ મારા દ્વારિકાના યાદવોને ન બદલી શક્યો. કારણ એણે બ્રાહ્મણોની એની નિંદા કરી અને બ્રાહ્મણોનો શાપ મળ્યો. હું બધાને સુધારી શક્યો, પણ મારા યાદવોને ન સુધારી શક્યો. અને માણસ ત્યારે જ દુઃખી થાય, દુનિયામાં ગમે તેને સુધારી શકે, પણ જ્યારે પોતાના પરિવારના સભ્યોને પોતાની વાત ન સમજાવી શકે ને, ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય છે. જ્યારે પોતાની વાતો ન સમજે ને, ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય છે. મારી આપ સૌને પ્રાર્થના છે સાહેબ, તમે બીજા કોઈને સમજો કે ન સમજો, પણ જે તમને પોતાના લાગે છે ને, એને તો સમજવાના પ્રયત્નો કરજો. કારણ જ્યારે પોતાના નહીં સમજે ને, ત્યારે આ દુનિયામાં કોઈ સુખી નહીં થાય, કોઈ સુખી નહીં થાય. માટે પોતાનાઓને સમજવાના પ્રયત્નો કરજો. અને અંતમાં કૃષ્ણ દુઃખી થયા છે. દુઃખી થઈ અને પોતાના પ્રાણ તત્વને જ્યારે છોડે છે, દેવતાઓએ પુષ્પના ટોપલાથી ભગવાનને વધાવ્યા. ભગવાનના શરીરમાંથી તેજ પુંજ નીકળ્યું અને ક્યાં માર્ગે ને ક્યાં ગયું કોઈને ખબર ન રહી. ભગવાન 125 વર્ષ આ ધરતી પર રહ્યા. એમાં 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા, વ્રજ વૃંદાવનમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા છે. 125 વર્ષનું રાજ્ય કર્યું. પણ સાહેબ, આશ્ચર્યની વાત તો એ હતી કે જ્યારે ભગવાન કૃષ્ણ 125 વર્ષના થયા ને, ત્યારે ભગવાનના માથાનો એક પણ વાળ સફેદ નહોતો થયો, ભગવાનનો મોઢાનો એક પણ દાંત એને પડ્યો નહોતો, અને ભગવાનના ચહેરા ઉપર, એના શરીરમાં, ચામડીઓમાં એક પણ જાતની કરચલી નહોતી પડી સાહેબ. એની એ જ યૌવન અવસ્થામાં કૃષ્ણ સ્વધામ ગમન થયા છે. દુનિયાનું મહાતેજ આ ધરતી પરથી વિદાય લઈ ગયું. કૃષ્ણ સ્વધામ ગમનની કથાએ સૌ કોઈની આંખોને ભીની કરી દીધી સાહેબ. તમામ વ્યક્તિઓ ત્યાં ઉભેલી, તમામ ઋષિમુનિઓ એ ત્યાં રડ્યા છે. અર્જુન ત્યાં હતા, અર્જુન ખૂબ રડ્યા છે કૃષ્ણના વિયોગમાં. આજ કૃષ્ણ વિહોણું બન્યો હોય. ત્યારબાદ 11મો સ્કંદ ત્યાં વિરામ થયો અને હવે 12મો સ્કંદ એટલે પરીક્ષિતના મોક્ષની કથા અને મારા કથા વિરામની આ અંતિમ એક સ્મરણ છે આપનું. 12મો સ્કંદ પ્રારંભ થયો અને ભગવાનને વિનંતી કરે, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કીધું કે રાજા, 7મો દિવસ છે, હવે તમે તમારા કાળને બોલાવી લ્યો આ મહામંત્ર હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે મહામંત્ર આપીને કીધું કે જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી આ મહામંત્રનો તમે જપ કરતા રહેજો. ભગવાન તમારું શ્રેય કરશે. હવે તમારા મૃત્યુને બોલાવો. સસુરાલ જાને કા વક્ત હો ચુકા હૈ, ચાર કહાર મેરી ડોલી ઉઠાવે, સસુરાલ જાને કા વક્ત हो चुका है, ससुराल जाने का वक्त हो चुका है. 4 વ્યક્તિને બોલાવો, તમારી ડોલી ઉપાડે. ડોલીને તૈયાર કરાવી છે. સુખદેવજી મહારાજ આશીર્વાદ આપીને ગયા. અન્ય સંત સમુદાય હતા, એ પણ આશીર્વાદ આપીને ગયા. અને એ સમયે પરીક્ષિત મહારાજ ધ્યાન લગાવીને બેસી ગયા. જન્મેન્જયે ખૂબ એવી અહીંયા કડક એવો ચોકીપેરો કર્યો છે, કોઈ પણ વસ્તુ અંદર જઈ ન શકે. અને એ સમયે ભગવાન સાથે જ્યારે તાર જોડાઈ ગયો અને એ તારની સાથે તક્ષક નાગ જ્યારે ડંખ દેવા માટે આવે છે, કીડાના રૂપની અંદર એક ફળની અંદર બેઠો છે તક્ષક, અને એ તક્ષક પરીક્ષિત મહારાજ જે જગ્યાએ છે ત્યાં બ્રાહ્મણોની સાથે જે એ ફળ જાય, એ ફળની સાથે એ તક્ષક નાગ ગયો
અને તક્ષક નાગ ત્યાં ગયો અને મૂળ રૂપમાં આવી અને જ્યારે એને ડંખ દેવા જાય છે, પણ ડંખ દેતા પહેલા પરીક્ષિતના શરીરમાંથી એક મહાતેજપુંજ નીકળી ગયું અને સ્વર્ગમાં ગયું. અને સ્વર્ગમાં જ્યાં પરીક્ષિત મહારાજનો જીવાત્મા ગયો તો એ સમયે સ્વર્ગની અંદર તમામ દેવતાઓએ ભગવાન તમામ ઋષિ મુનિઓ સાથે એ પરીક્ષિતનું સ્વાગત થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થયો. એ કથા સુત નામના મહાપુરાણીએ શૌનકાદિક ઋષિમુનિએ મને બતાવી. હવે શૌનકાદિક ઋષિમુનિઓને બતાવેલી એ કથા સુત મહાપુરાણી પણ કથા વિરામ તરફ જાય છે. કથાના અંતમાં સુત મહાપુરાણીએ પણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન નારાયણને વંદન કર્યા, ભગવાન વ્યાસને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, સુખદેવને વંદન કર્યા. આ તમામને વંદન કર્યા બાદ ભગવાન પાસે પ્રાર્થના કરી છે. સુત મહાપુરાણીએ પ્રાર્થના કરી છે, વેદવ્યાસે પ્રાર્થના લખી છે અને આપ સૌને પણ કહું છું કે આ પ્રાર્થના તમે પણ ભગવાનને કરજો જિંદગીમાં. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. ભગવાન પાસે માગવાનો વારો આવે ને એટલું માગજો કે હે ભગવાન, આ વખતે માણસ બનાવ્યા છે, બીજા જન્મની અંદર તમારે જે યોનિમાં જન્મ આપવો હોય એ યોનિમાં જન્મ આપજો, એનું કોઈ દુઃખ નથી. પણ એકમાત્ર પ્રાર્થના છે કે જે યોનિમાં જન્મ આપો ને એ યોનિમાં અમારી આંખ અને અમારું મન સદૈવને માટે તમારા ચરણારવિંદમાં લાગેલું રહે. બસ આટલી કૃપા કરજો અમારા પર દીનાનાથ. ભગવાનની ભક્તિ થતી રહે, બસ આટલી કૃપા કરજો. અને છેલ્લે શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ જ્યારે વિરામ લે છે, 12મા સ્કંદનો અંતિમ શ્લોક ભગવાન વેદવ્યાસ મહારાજે ગાયો. 18,000મો શ્લોક ભગવાન વેદવ્યાસ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિ પરમ. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોમાંનો એકમાત્ર શ્લોક ભગવાનની પ્રાર્થના કરી છે. આ દુનિયામાં જેટલા પણ પાપો તમારાથી થશે ને એ પાપને ધોવા માટેનું એકમાત્ર શ્રેષ્ઠ સાધન હોય તો નામ સંકીર્તનમ. ભગવાનનું નામ લેજો, જીવો ત્યાં સુધી ભગવાનનું નામ ગાતા રહેજો. રામચરિત માનસ પણ કહે, કલિજુગ કેવલ હરિ ગુણ ગાના. કલિજુગ કળિયુગની અંદર હરિના ગુણ ગાજો બાપ. પરમાત્માએ આ મનુષ્ય અવતાર આપ્યો છે, આ મનુષ્ય અવતાર વારે વારે નહીં મળે, એકવાર મળ્યો છે અને સાર્થક બનાવી લેજો. સુત મહાપુરાણીએ અંતિમ પ્રાર્થના કરતાની સાથે શ્રીમદ ભાગવતની આ કથા જ્યારે વિરામ તરફ જાય છે અને એ સમયે સુત મહાપુરાણી પણ પ્રાર્થના કરાવે અને આજે વરસડા પરિવારના આંગણે આ કથાને વિરામ તરફ લઈ જતા હું પણ અંતિમ પ્રાર્થના કરાવી અને મારી વાણીને વિરામ આપી દઉં. સાહેબ, તેરી શરણ પ્રભુ, તેરી શરણ, तेरी शरण प्रभु तेरी शरण. सब लोग गाइए, मैं अंतिम बार ये धुन गा रहा हूं. तेरी शरण में आया हूं प्रभु मैं, तेरी शरण में आया प्रभु मैं, तेरी शरण में आया हूं
शरण में आया हूँ। तेरी शरण कान्हा तेरी शरण, तेरी शरण कान्हा तेरी शरण। भवजल लहरी नदिया गहरी, भवजल लहरी नदिया भवजल लहरी नदिया गहरी, भवजल लहरी नदिया करमन बेग बहाया हूँ प्रभु मैं, करमन तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण तेरी शरण। राजा राम 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 सीता राम राम राम, राजा राम राम सब लोग तालियों के साथ गाइए। राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम, राजा राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम, राजा राम राम सीता राम राम राम। राजा राम राम सीता राम राम राम, राम राम सीता राम राम राम। सीता राम राम राम, सीता राम सीता राम राम राम, सीता राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम। 7 દિવસની કથા વરસડા પરિવારના આંગણે પણ સાહેબ વિરામ લઈ રહી છે। 7 દિવસની કથામાં 7 દિવસ ગાયું, એ ભગવાનની પૂજા કરી, પણ આવો પૂજાના અંતે એક ક્ષણભર માટે મારા હરિની આપણે રાહ પણ જોઈએ, પ્રતીક્ષા કરીએ, કારણ બોલના પ્રભુ કી પૂજા હૈ, મૌન પ્રભુ કી પ્રતીક્ષા હૈ। મારી વાણીને વિરામ આપું ત્યાર પહેલાં 30 સેકન્ડ માટે જેટલા પણ વ્યક્તિઓ બેઠા છો, આ તમામ વ્યક્તિઓ જે ભગવાનને માનતા હોય એ ભગવાનને 2 હાથ જોડી આંખો બંધ કરી અને મૌન રાખશો, ભગવાનને પ્રાર્થના કરજો। વરસડા પરિવારના તમામ પિતૃઓ ભગવાનના ધામના અધિકારી બને, આ વરસડા પરિવાર ખૂબ સુખમય બને, ખૂબ શાંતિને પામે, ખૂબ સમૃદ્ધિને પામે, ખૂબ ધનને પામે, અને એ ધનને પામ્યા પછી ફરી પાછા આવા ધર્મના મંડપ બંધાવતા રહે ને એવું ભગવાન પાસે આપણે માગીએ। આજે આ જગતનો તમામ જીવાત્મા ઈશ્વર પાસે ખૂબ સુખી થાય, ખૂબ રાજી રહે એવી પ્રાર્થના સાથે ઓમકારથી આપણે મૌન રાખીશું અને ઓમકારથી મૌન છોડીશું।
આવો. કથા મંડપમાં જેટલા વ્યક્તિઓ બેઠા છો તમામને સારા ગાવાની અંદર કથાને સાંભળવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારા હરિ પાસે આપણે એનું શરણાગતિ સ્વીકારીએ. બે હાથ આકાશ તરફ ફેલાવી અને 3 વખત આપ સૌ મારી સાથે નાભીના નાદથી આર્તનાદ કરો એવી પ્રાર્થના છે સાહેબ. મારા ઠાકોરની પ્રાર્થના કરી દે. શ્રી હરયે નમઃ. 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 કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ. ઇત્યેષા વાङ्મયી પૂજા શ્રીમદ્શંકરપાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતાં મે સદાશિવ. અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં કૃષ્ણદામોદરં શ્રીવાસુદેવં હરિ શ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં શ્રીજાનકીનાયકં શ્રીરામચંદ્રં ભજે. રામચંદ્રં ભજે. રામચંદ્રં ભજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાહેબ, વરસડા પરિવારના આંગણે આ 7 દિવસની આ ભાગવત કથા વિરામ લે છે. શ્રીમાન કેશવજીભાઈ પરસોત્તમભાઈ વરસડા એમનો આ દિવ્ય પરિવાર શું કથા કથા કરીએ સાહેબ. નથી લાગતું કથા તો હજી ચાલુ થઈ હોય એવું. પણ એક વાત મારી યાદ રાખજો આપ સૌ, કથાને સાંભળવાના 7 દિવસો આજે અહીંયા પૂરા થાય છે. કથાને સાંભળવાના 7 દિવસ અહીંયા પૂરા થાય છે. પણ 7 દિવસની કથાને જે સાંભળીને એ સાંભળેલી કથાને આપણા જીવનમાં હવે એને આપણે અનુકરણ કરવાનો દિવસ આવતીકાલ સવારથી ફરી પાછો પ્રારંભ થશે. હવે કાલથી સાચી કથા ચાલુ થશે તમારા જીવનની. મેં તો માત્ર તમને સંભળાવી. કનુભાઈ, અમુભાઈ, ચારેય ભાઈઓ, આખો પરિવાર, આખી કથાનો જેને જશ મળે એવા ડોક્ટર સાહેબ અને શ્રદ્ધાબેન, એક એક વાતની એમણે
ખૂબ ચોકસાઈપૂર્વક બધી તૈયારીઓ કથા કરવાની આવું કહેતા હતા ભાવિનભાઈ, પણ આજે કથા વિરામ થવા જઈ રહી છે સાહેબ. કથા તો પૂરી થઈ ગઈ. શું આ દિવ્ય કથા, પ્રેમની ગાથા અહીંયા વિરામ લે છે સાહેબ. પણ સૌ પ્રથમ હું વરસડા પરિવારનો ખૂબ આભારી છું કે એણે એના પિતૃઓના મોક્ષાર્થે કથા બેસાડવાનો નિર્ણય કર્યો, પણ એ નિર્ણયમાં એણે ભાગવતના વક્તા તરીકે એણે મને પસંદ કર્યો, મને મારી વાણી કહેવાનો અવસર પ્રાપ્ત થયો. હું આપ સૌનો ખૂબ આભારી છું બાપ. આ મહાયજ્ઞમાં જેણે જેણે પણ આહુતિઓ આપી છે એવા તમામ વ્યક્તિઓને મારો ભગવાન ઠાકોર ખૂબ રાજી રાખે સાહેબ. જેણે તન મન ધનથી સેવા કરી છે, જેણે કથા મંડપ નથી જોયું, એવા આ ભજનશાળાને તો આપણે જોઈ છે, પણ ભોજનશાળાના તમામ સ્વયંસેવકોએ, પાર્કિંગ શાળાના તમામ સ્વયંસેવકોએ કોઈ આ કથા મંડપમાં આવીને કથા નથી સાંભળી. માટે તમામ સ્વયંસેવકોને મારો ઠાકોર ખૂબ રાજી રાખે સાહેબ. એણે બહુ સેવા કરી છે આપણી. મહેમાન એક દિવસ આવે, 2 દિવસ આવે ને આપણે થાકી જઈએ. અમે 7 દિવસથી અમારો ઉતારો હતો. અમને જે 2 ઉતારા મળ્યા છે, ઉતારાવાળા લોકોએ, મારા ઉતારે તો અમે 3-4 જણા જ હતા. બાજુનો મારો ઉતારો આખો, મારું વાદ્યવૃંદ, મારા બ્રાહ્મણો, એમને જેણે ઉતારો આપ્યો છે એ ઉતારાવાળા એ પરિવારને પણ મારો ઠાકુર ખૂબ રાજી રાખે સાહેબ. એણે આપણને મદદ કરી છે. હું એકલો આવ્યો હોત તો તમને ન ગમતો હોત, પણ મારો આ વાદ્યવૃંદ કલાના ઉપાસકોએ મારો ખૂબ સાથ આપી અને તમારા, કદાચ હું માનું છું કે તમારા હૃદયમાં મારી જગ્યા થઈ હશે, તમારા માનસપટમાં મારી કોઈ જગ્યા હશે. તો મારા વાદ્યવૃંદને પણ મારી વ્યાસપીઠ ખૂબ સાધુવાદ આપે છે. જીવનમાં ખૂબ પ્રગતિ કરો બાપ, ખૂબ સુખિયા બનો. મારા ઋષિકુમારો, આપણા ભૂદેવ વિશાલભાઈ, એમણે પણ ખૂબ સાથે રહીને તમામ વિધિઓને કરાવી. એમને પણ ભગવાન ઠાકોર ખૂબ દિવ્ય જીવન આપે. અહીંયાથી બહુ નાના એવા અવાજથી બોલું છતાં પણ તમારી આ કાન સુધી કર્ણને પ્રિય બને એવો અવાજ અમારું પંકજ સાઉન્ડ ગોંડલ, તુષારભાઈ અને પંકજભાઈ, આ 2 ભાઈઓએ આટલી સરસ મજાની સુંદર વ્યવસ્થામાં આટલું સરસ મજાનું સાઉન્ડ લગાવ્યું. એને પણ મારો ઠાકુર ખૂબ રાજી રાખે બાપ. આજ આ કથા અહીંયા વિરામ લેશે. કાલે કથાને ક્યાં યાદ કરીશું, પણ ના, આવનારા સમયમાં પણ આપણને કથાની ફરી પાછી યાદ અપાવે એવું અમારું આ રાધિકા ફિલ્મ, મિત્રુભાઈ દેવમુરારીની આખી આ ટીમ, અમારો વિનુભાઈ, આ તમામને એક કચકડાની અંદર કેદ કર્યા છે. જ્યારે પણ યાદ આવશે ત્યારે કથાની કેસેટો જોઈને ફરી પાછા દિવસોને યાદ કરીશું. એ દિવસોની યાદોને આખી આ શૂટિંગની, આખી વિડીયો શૂટિંગની ટીમને ભગવાન ઠાકોરજી મહારાજ ખૂબ રાજી રાખે. એને પણ ભગવાન ખૂબ પ્રગતિ કરાવે. 44 ડિગ્રીમાં આપણને જેણે આવી શીતળતા આપી છે એવું જય સિયારામ આ મંડપ, એમને પણ ભગવાન ખૂબ આગળ ધંધામાં, વ્યવસાયમાં ખૂબ પ્રગતિ આપે એવી મારા સાધુવાદ. ત્યારબાદ આ કથા મંડપની અંદર આવી જેને જેણે લોકોએ કથા સાંભળી છે એને ભગવાન પોતાના ધામનો અધિકારી બનાવે. અને આ બધા પ્રાર્થના વતી કે આ જગતનો તમામ જીવાત્મા ભગવાનના ધામનો અધિકારી બને, ખૂબ સુખી બને, ખૂબ ભગવાનનો જીવન એના દિવ્ય બનાવે. એ જ પ્રાર્થનાઓ સાથે આપ સૌની વચ્ચેથી જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો છે, અને મેં ગઈકાલે પણ કહ્યું હતું સાહેબ, વિદાયની વેળા બહુ વસમી હોય છે.
જ્યારે 23 તારીખે સાહેબ આ કથા મંડપમાં પ્રવેશ કર્યા ને ત્યારે આ મંડપ પણ એકદમ કિલકિલાટ હસતો હતો. અને તમે આજ મંડપની દશા જુઓ સાહેબ, મંડપ સુમસાન બની ગયું. કારણ હમણાં કૃષ્ણ જતા રહેશે, અહીંયાથી ભગવાન જતા રહેશે. આ તો પ્રારબ્ધ છે સાહેબ. જ્યાં સુધી ભાગ્યમાં હતા ત્યાં સુધી ભેગા રહી શક્યા. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રારબ્ધનું દિવેલ ભગવાન એવું પૂરજો ને કે વારંવાર અમે લોકો ફરી પાછા ભેગા મળીને ફરી પાછા બેઠતા રહીએ સાહેબ. કારણ આજે મારી કથાને હું વિરામ કરીશ ને તો નહીં બોલી શકું કે આવતીકાલ સવારે 8:30 કલાકે મળીશું. કારણ આજે કથા વિરામ લઈ રહી છે, એટલા માટે આજે કથા અહીંયા વિરામ લઈ છે. પણ ભગવાન ઠાકોરે આપણા ઉપર એટલી કૃપા કરી છે, જાન્યુઆરી મહિનામાં 22 તારીખે ફરી પાછા કથાના મંડપમાં મળીશું એવો મારો ભાવ આપ સૌ સાથે. આ વચ્ચેથી વિદાય થવાનો સમય આવ્યો. શું કરીએ સાહેબ, તો ક્રમ છે. આજ ભેગા તો કાલે જુદા. સંયોગમાં વિયોગ હોય અને વિયોગમાં સંયોગ હોય. આ 7 દિવસનો આનંદ કર્યો છે, સહજ છે, દુઃખ થાય, શું કરવાનું. એટલે મારી વાણીને વિરામ આપું ત્યારે પહેલા મારું એક અંતિમ વિદાય ગીત ગાય. ભગવાનને પ્રાર્થના કરું કે વરસડા પરિવારના આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ હોય સદૈવને માટે હસતો હસતો જાય. કારણ આ દુનિયાનો મેળો છે. મેળો તો એક દિવસ વિખાવાનો એમાં કોઈ સંશય નથી. અને હવે આમ જો કહેવા જવું ને તો વિદાયના પ્રસંગ માટે બોલવા માટે મારી પાસે શબ્દો ખૂટી ગયા છે સાહેબ. મારી પાસે હવે શબ્દોનું એકમાત્ર પ્રાર્થના ભગવાનના ચરણોમાં સાથે આ બધાની વચ્ચેથી વિદાય લેતા મારા અંતિમ શબ્દો. મુझ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. હો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે.
યાદ તમારી અમને રે આવશે અંતર્યમારા સુના રે અંતર્યમારા સુના રે યાદ તમારી અમને આવશે અંતર્યમારા સુના રે અંતર્યમારા સુના રે હો હૈયા કે ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુझ પાવે ઓ પંખીડા હસતા ઉડે જો રે હસતા ઉડે જો રે सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी छाजो रे वाणी थंभी छाजो रे सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी छाजो रे અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની મસ્તી રુદન આ વેળાની મુझ દ્વારે ઓ પંખીડા હસતા ઉડે જો રે હસતા વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે બાપ 7 દિવસની આ કથા અહીંયા વિરામ લે છે. આપ સૌ જો પ્રાર્થના કરી શકતા હોય તો મારા માટે એટલી પ્રાર્થના કરજો. આ દુનિયામાં ભગવાને કઈ નહોતું અને ખૂબ આપ્યું છે મને. વિશેષ કોઈ અપેક્ષાઓ પણ નથી. હવે તમે જો પ્રાર્થના કરી શકો મારા માટે તો એટલું માગજો કે હું જીવું ને ત્યાં સુધી ભાગવતને ગાતો રહું સાહેબ. મારા પ્રાણ ચાલે ત્યાં સુધી હું ભાગવતને ગાતો રહું. અને જ્યાં સુધી આ પંચ મહાભૂતના ખોડિયામાં પ્રાણ રહે ત્યાં સુધી હું આ વ્રસડા પરિવાર હારે સદૈવને માટે મળેલો રહું. એ પરિવાર સદૈવને માટે મારી સાથેનો નાતો બાંધેલો રાખે. બસ આટલો જ આ પ્રેમનો ભૂખ્યો માણસ છું સાહેબ.
પૈસા તો દીનાનાથે ખૂબ આપ્યા છે, અને માત્ર પૈસાથી જ જો જિંદગી જીવાતી હોત તો સુદામાને ક્યારેય કનૈયો બાથ ભીડીને રેડ્યો ન હોત. આપ સૌને બીજી પ્રાર્થના, જ્યાં સુધી હું કથા મંડપની બહાર ન નીકળી જાઉં, કારણ કે આજે હું આપ સૌની વચ્ચેથી નીકળીશ, આપને બીજી પ્રાર્થના છે કે કોઈ ધક્કામુક્કી ન કરશો, શાંતિથી ઠાકોરજીના દર્શન કરી અને આપ સૌ લોકો માત્ર ગેટ નંબર 3 સુધી આપ વળાવવા આવશો. ત્યાંથી પોથયાત્રા ગાડીઓમાં જતી રહેશે. આપ સૌ લોકો પ્રસાદ લઈને જાજો. દ્વારકાથી અમારે શ્રદ્ધાબેનના ભાઈ અને પૂજ્ય ભગવાનના ઠાકોરજીના પૂજારી આવ્યા છે. એમણે કાલે પાઘ પહેરાવી, એમનો પણ ખૂબ આભાર કે ઠાકોરજીની અનુભૂતિ કરાવી સાહેબ. પણ આપ સૌની વચ્ચેથી વિદાય લેતા ખૂબ દુઃખની એ અનુભૂતિઓ સાથે, કારણ હૃદયથી હૃદય જોડાયો, આપ સૌનો પ્રેમ, આપ સૌની લાગણીઓ, આ બધું છોડીને જવામાં અંતરથી અંતર જોડાયું એટલે વિખૂટા પડવાનો સમય આવ્યો એટલે સહજ છે દુઃખ થાય. પણ એ અંત સમયમાં મારા પોતાના લખેલા શબ્દો, કારણ ઠાકોરજી ક્યારેક લખાવે તો થોડુંક લખી પણ નાખું છું, એટલે મારા પોતાના લખેલા શબ્દો 2 જ વાક્યો માત્ર. જાવું નથી છતાં જીવન લઈ જાય છે. શબ્દો બહુ થોડા છે, સમજવાનો પ્રયત્ન કરજો આપ સૌ લોકો. જાવું નથી છતાં જીવન લઈ જાય છે, અને તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં પણ જીવન લઈ જાય છે, અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. હે માતાઓ, વડીલો, યુવાનો, હવે પછી મળીએ ન મળીએ કોને ખબર કાલ સવારે શું થશે. મળ્યા ન મળ્યા, આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. એ જ ભાવ સાથે આપ સૌને મારા હૃદયપૂર્વકના અંતઃકરણના આપ સૌ ફરી પાછા મળો એવા ભાવ સાથે રાધે રાધે, હરિઓમ, તત્સત.